નમસ્કાર દોસ્તો, અત્યાર સુધી આપણે ઘણી બધી બૌદ્ધ વાર્તા સાંભળી, પણ આજે એક સત્ય ઘટના પર આધારિત પ્રેમ કહાની સંભળાવવા આવ્યો છું. જે પણ વ્યક્તિને પ્રેમમાં નિષ્ફળતા મળી છે એને તો જરૂર સાંભળવી જ પડશે, પરંતુ એ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ વાર્તા રાજસ્થાનમાં રહેતા પતિ પત્નીની છે, જે સત્ય ઘટના પર આધારિત છે. પ્રેમ એવો કરો કે તમે લોકોના ચાહક થઈ જાઓ. રાજસ્થાનનું એક પરિવાર કે જે દર્શન કરવા 2013માં કેદારનાથ ગયું. પરિવારમાં પતિ પત્ની અને બાળકો, આટલા 4 લોકો હતા. દર્શન તો કરી જ રહ્યા હતા, એટલામાં તો વાતાવરણે એવો પલટો લીધો કે વાવાઝોડું અને વરસાદનું દ્રશ્ય સર્જાયું. કોઈ સુરક્ષિત સ્થાન પર જઈએ અથવા કોઈ એવી સેફ જગ્યા શોધીએ એ પહેલાં તો મુશળધાર વરસાદ ચાલુ થઈ ગયો. પાણી એટલું તો ભરાઈ ગયું કે પૂરની સમસ્યા સર્જાઈ. જોતજોતામાં તો કેદારનાથમાં ઊભી કરાયેલી ઇમારતો, ઘરો એક ઝાટકે નીચે પડવા લાગ્યા. પૂર આવતા પાણીનું જોર એટલું બધું વધી ગયું કે તે કોઈ એની સામે ટકી ન શક્યું. એક ઝાટકે તો બધું જ ધરાશય થઈ ગયું. આ પરિવાર પણ છૂટો પડી ગયો. જોકે પિતાએ પોતાના બાળકો તો પાસે મજબૂતાઈથી રાખી, પણ પત્ની લીલાને સાચવી ન શક્યો. જોકે વિરેન્દ્ર પોતાની પત્નીને ખૂબ ચાહતો હતો. એની યાદમાં એટલો તો ખોવાઈ ગયો હતો કે એને પોતાની પત્ની શોધ્યા સિવાય બીજું કશું સૂઝતું ન હતું. જેમ જેમ થોડું વાતાવરણ સારું થયું તેમ તેમ તે જગ્યા પર પોતાની પત્નીની શોધખોળ તપાસ ચાલુ કરી દેતો. લોકોની પણ સલાહ એ જ હતી કે હવે જે થવાનું હતું એ થઈ ગયું. તારે હવે તારા સંતાનો માટે જીવવાનું છે, માટે તું તારી પત્નીને ભૂલી જા અને બાળકોની સંભાળ રાખ. એથી વિશેષ વિરેન્દ્રના માતા પિતાએ પણ વિરેન્દ્રનો સંપર્ક કરીને કહ્યું કે બેટા, તું તારું અને તારા બાળકોનું ધ્યાન રાખ ને જેમ બને તેમ અહીં ઘરે પાછો આવી જા. પણ ખબર નહીં કેમ વિરેન્દ્રનું મન માનતું ન હતું. તેથી હજી પણ લાગતું હતું કે એની પત્ની હજી પણ જીવે છે. હજી પણ એની પત્નીનો અવાજ સંભળાય છે. હજી એમ સંભળાય છે કે હું જીવિત છું, તમે મને લેવા આવો. આટલા બધાની વાત ના માની અને ત્યાં જ બધી મિલકત વેચીને બાળકોને કોઈ જગ્યાએ કોઈના ત્યાં મૂકી ખાવા પીવાનો ખર્ચો અને તેની પત્નીને શોધવા વિરેન્દ્ર તો નીકળી પડ્યો. તમે મને લેવા આવો, આટલા બધાની વાત ના માની અને ત્યાં બધી મિલકત વેચી નાખી અને બાળકોને કોઈ જગ્યાએ કોઈને ત્યાં મૂકી ખાવા પીવાનો ખર્ચો અને તેની પત્નીને શોધવા વિરેન્દ્ર તો નીકળી પડ્યો. આશરે 4-5 મહિના થઈ ગયા. હજી સુધી અતોપતો મળ્યો નહીં. શોધતા શોધતા કોઈ તેને જણાવ્યું કે આ મરેલા વ્યક્તિઓના નામ, તેમાં તમારી પત્નીનું નામ તો નથી ને? જરા એકવાર જોઈ લો. હું તમારું દિલ દુખાવા નથી માગતો, બસ દિલાસો આપવા માટે કહું છું. એ ભાઈના કહેવાથી વિરેન્દ્રએ મરેલા માણસનું લિસ્ટ જોઈ તો લે છે અને એમાં એની પત્નીનું નામ પણ હતું. થોડીવાર તો સુનમુન થઈ જાય છે, પણ હજી એ મન નથી માનતું. દિલ કહેતું હતું કે મારી પત્ની જીવે છે, હું હજુ પણ એને શોધીશ. મારા છેલ્લા શ્વાસ સુધી એને શોધવાનો પ્રયાસ કરતો રહીશ. આખરે 19 મહિના પછી એની પત્ની એને મળી જાય છે. મોટો આઘાત લાગવાથી મગજ થોડું ગાંડા જેવું થઈ ગયું છે. વિરેન્દ્ર ભગવાનનો આભાર માને છે. જોકે થોડા સમય પછી સુધારો તો આવી જાય છે અને ફરી પાછો હસતો ખેલતો પરિવાર એક સાથે ભેગો થઈ જાય છે. તમને લાગશે કે આ તો કોઈ ફિલ્મની કાલ્પનિક સ્ટોરી છે, પણ આ સાચી હકીકત છે. આ કિસ્સો રાજસ્થાનના પરિવારનો છે. સાચો પ્રેમ કરનારને કોઈ પર્વત કે કોઈ અડચણ રોકી શકતી નથી. જો એકવાર વિશ્વાસ ડગમગ્યો, સમજો તમે લપસી ગયા. પછી ઊભા થતાં થતાં આખી જિંદગી આમ જ વેડફાઈ જાય છે. મિત્રો, મારી સંભળાવેલી આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને તમે પણ કોઈને સાચા દિલથી જો ચાહો છો તો એની પાછળ તમે સમય આપજો, એને પ્રેમ આપજો અને એને ખૂબ જ સાચવજો. તમને તમારી મંજિલ સુધી પહોંચવામાં એનો પ્રેમ ખૂબ જ મદદ કરશે. અસ્તુ. ભારત માતા કી જય.